દીકરો હે મારી મામડિયાની ખોડિયાલ હે મારા ડોબરિયાના વડવાની દે મારી હાથ હાથ રાણી ઉભા સસાય હે મારી મામડિયાની ખોડિયાલ મારું ગઢ જૂનાનું રાજ મારી માંગ્યું જઈશે અને તેથી હુકમદે પરમાર મારી ખોડિયાલને શું કહેતી હોય મારી પાણીના જ્યાં મારી કિનારા હોય ખોડિયાલ મારી કોઈ કિનારાનો મારી અનના ભૈરા હોય ખોડિયાલ મારી ભંડાર ત્યાં ખાનારામાં ખોડિયાલ મારી કોઈનો હોય પણ મારી ડોબરિયાની ખોડિયાલ મને દીકરો સુમંદે પરમાર મારી ખોડિયાલને કહેતી કે મારી મામડિયાની ખોડિયાલ મારી મને દીકરો નો દે તો કાઈ નહીં મારી આ હાથે રાણીઓ રહીને એના ઘેરા મારી એક દીકરો દેશે કોઈ મારા કરીને માનીશો અરે વાહ દે મારી દીકરી મને ખોડિયાલને જે ટપોરો કરાઈ ન તો માતાજી ખોડિયાલનો જેને માંડવો કહેવાય અને માતાજીના બાલાધારી ભુવા ઘણા એવા હોય માતાજીનો માંડવો એટલે શું કહેવાય માતાજીના બાલાધારી ભુવા શું કહેવાય આ હાકર કેતા છે ને કોયડો આ કોયડાની તાકાત કેટલી આ ઝાડની તાકાત કેટલી આ માતાજીનો જે આપણે માંડવાની અંદર મૂળો બાંધીનો ભાઈ આ મૂળાની તાકાત કેટલી આ માતાજીના માંડવા કરાય કેલી વાત નથી માતાજીના માંડવા ભલા માકા હેલિયાવા દોડી એવું ન કરવાનું પણ દુનિયામાં માતાજીનો ભુવો શું કહેતો હોય પટેલ સમાજ છે ડાયરો સમજ્યો છે એટલે થોડીક મજા આવે માતાજી શું કહેતા હોય કે આપણે દુનિયા રખડી રખડી થાકી ગયા હોય ને એટલે માતાજી એમ કહે કે જા મારી દીકરી આ 9 મહિના અને 13 દી થાય ને એટલે કદાચ દૂધના ભેડ જેવા દીકરા નો દઉં તો મામડિયાની ખોડિયાલ ન કહેવાય ભાઈ અને તેથી માતાજી ખોડિયાલ માતાજી દીકરા આપે ને એટલે આપણે વસ્તી રહેવી ને એ આપણે વસ્તી ગાડી બની જાવી કે ભુવા આપણા ઘરે માતાજીએ દીકરાનો જન્મ કરાવ્યો છે ને હવે આપણા માતાજીને હવા મહિના લગી હિતક લાગશે ભાઈ અરે ભલા માણા એક દિના સમય તો દુનિયા રખડતો હતો કે ડોક્ટર ખોટા કરી નાખ્યા કે ભુવા ખોટા કરી નાખ્યા અને આજ તારીખ કરની દેવ દીકરો આપ્યો એટલે ભલા માણા કરની દેવને હિતક લાગવા માંડ્યું અરે ભુવા માતાજીના મઠ મંદિર બંધ કરી દયો હવે માતાજીને હવા મહિનો હિતક લાગશે ભાઈઓ અરે એક દિના સમય ભલા માણા દીકરા હાટો વસ્તી વલખા માટી દી અને મેં ખોડિયાલ આજ દીકરો આપ્યો એટલે મને ખોડિયાલને હિતક લાગવા માંડી ભાઈ પણ અમારા રાવણદેવ તમારા કરના રાવણદેવ ભીખાભાઈ બાબરા વાળા અને અમારા ભટક દાદા એમ કહેતા હોય કે ભલા માણા કદાચ એક દીકરો આવે ને અને કદાચ દીકરી આવે ને તો ભલા માણા માતાજીને કોઈને હિતક નથી લાગતી ભાઈઓ માતાજીને હિતક ક્યાં વાતની લાગે જૂનાગઢની અંદર ઉપરકોટની અંદર તમે જોયા આવજો સુમલને પરમાને જેની પીડા સહન નહોતી થતી ને તેથી આપોઆપ ખોડિયાલ ભુયાની બનતી ભાઈ તેથી હિતક ક્યાં ગયું કોટાના કોઠાની અંદર કારિયા ભીલો માં સામને જન્મ કરાયો હતો તેથી બાપા હિતક ક્યાં ગયું મેરિયા ભુવાને અરે કદાચ ને હલખા વાજાની જમણી જામ ચીરી અને મેરિયા ભુવાનો માતા પીઠે જન્મ કરાયો તો તેથી બાપા હિતક ક્યાં ગયું આપણે તો તારા માથાના મૈલખા હાલી નીકળ્યા છે ભાઈઓ અરે કદાચ તમારા ઘરે દીકરો થાય દીકરી થાય એક દીવો કરતા હોય ને તો 100 દીવા કરજો એક ધુપેલીઓ કરતા હોય ને તો 100 ધુપેલિયા કરજો જો કોઈ દે ભલા મારા માતાજીને હિતક લાગે ને તે દે મી રાવણ કે ભલા મારા ડાક ગળાનો બંધ કરી દેવ્યો અને તેથી મારી ડોબરિયાની ખોડિયાલ આવે પણ કેવી આવે એ રાખો એ અમો રાખજે મારી છડકો એ દાનો
ભગવાનો જે મારો ચમકતો સિતારો રે માં મારી ક્યાં ગઈ મારા ઊંડવી ના મારી ઝાડમાં વારી શીખવતો મારી ભૂરી પીપર ના શીખવતર મારી ભૂરા પાંદડા મારી ગણખો દાદી માં શીખવતર મારી તને માને ન પણ લઈ જાય એના પ્રભુની એક દી પાસ એ તેની હોઠાના પાંદડા કરે અમારી માલબાગી માતા